પ્રજાપતિ ભવન બનાવવાની જમીન બાબતે ખુશીના સમાચાર। જૂનાગઢ ખાતે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના હોદ્દેદારોની મીટિંગ મળી, જેમાં યોગ્ય ટેન્ડરવાળા કોન્ટ્રાક્ટરને કામ આપી બાંધકામ શરૂ કરવાનું નક્કી કરાયું। એકતા ભવન જૂનાગઢ ખાતે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના હોદ્દેદારોની મીટિંગ મળી હતી, જેમાં જૂનાગઢ એકતા ભવનના યુનિટ નંબર 2 ઉપર એક માળ બાંધવા અંગે વિસ્તૃત ચર્ચા કરી આવેલ તમામ ટેન્ડરોની ચકાસણી કરી યોગ્ય ટેન્ડરવાળા કોન્ટ્રાક્ટરને કામ આપી ઝડપથી બાંધકામ શરૂ કરવાનું નક્કી કરાયું હતું। તદુપરાંત અયોધ્યા મુકામે પ્રજાપતિ ભવન બનાવવા જમીન બાબતે પણ ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે। અયોધ્યા મુકામે લોક ભાગીદારીથી જગ્યા લેવાનું નક્કી થયેલ છે। આશરે 10 કરોડની જગ્યા લેવાની વિચારણા કરેલ છે, જેમાં આશરે 4.5 કરોડ જેટલી માતબર રકમની જૂનાગઢ ખાતે મીટિંગમાં ઉપસ્થિત સભ્યો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જે વાત સમાજ માટે ખૂબ જ આનંદની છે। મીટિંગમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના આદ્ય સ્થાપક દલસુખભાઈ પ્રજાપતિએ ભવન બાબતે વિસ્તૃત માહિતી આપી હતી અને સમગ્ર ગુજરાતના પ્રજાપતિ સમાજને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી। મીટિંગમાં મહામંત્રી શ્રી દામજીભાઈ સતાપરા, મંત્રી શ્રી કનુભાઈ મારુ, ટ્રસ્ટી શ્રી ડૉક્ટર કિશોરભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ખસકિયા, વસંતભાઈ ચૌહાણ, હસમુખભાઈ લાઠિયા, વસંતભાઈ ચૌહાણ સહિત બાબુભાઈ લાઠિયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના આવા સારા સમાચારોની સૌપ્રથમ માહિતી મળી રહે તે માટે પ્રજાપતિ યુવા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો।